નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 27 ફેબ્રુઆરી 2026 આજે આપણે કપાસના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જાણીશું, જેમાં આજે પણ એવરેજ બજાર 1500 થી 1600 વચ્ચે જોવા મળી રહી છે। મોટાભાગના માર્કેટ યાર્ડમાં આજે પણ સામાન્ય ઘટાડા સાથે વેપાર જોવા મળી રહ્યા છે, જ્યારે અન્ય માર્કેટ યાર્ડમાં સ્થિરતા સાથે વેપાર થઈ રહ્યા છે। હાલ તો કોઈ મોટી તેજી આવવાની સંભાવના નથી। આ મુજબ કન્ટિન્યુ ભાવ ચાલ્યા કરશે। તો ચાલો આપણે જાણી લઈએ કે આજે કપાસના ભાવ શું ચાલી રહ્યા હતા। ખેડૂત મિત્રો, આજે આપણે કપાસના ભાવ જોઈએ તો હરસોલ 1520 થી 1620 રૂપિયા, વિરમગામ 1100 થી 1500 રૂપિયા, મોરબી 1250 થી 1570 રૂપિયા, રાજકોટ 1471 થી 1630 રૂપિયા, ધંધુકા 1308 થી 1462 રૂપિયા, જેતપુર 700 થી 1606 રૂપિયા, હળવદ 1184 થી 1607 રૂપિયા, કોડીનાર 1180 થી 1580 રૂપિયા, વાંકાનેર 1150 થી 1572 રૂપિયા, થ્રોલ 1000 થી 1482 રૂપિયા, ખાંભા 1347 થી 1510 રૂપિયા, વડાલી 1425 થી 1640 રૂપિયા, ઉનાવા 1325 થી 1635 રૂપિયા, જામજોધપુર 1300 થી 1635 રૂપિયા, ધ્રાંગધ્રા 1150 થી 1351 રૂપિયા, હિંમતનગર 1575 થી 1599 રૂપિયા, સાવરકુંડલા 1300 થી 1598 રૂપિયા, ટીટોઈ 1300 થી 1560 રૂપિયા, જામનગર 1000 થી 1590 રૂપિયા, બાબરા 1400 થી 1615 રૂપિયા, અમરેલી 870 થી 1635 રૂપિયા, હારીજ 1400 થી 1400 રૂપિયા, ખેડબ્રહ્મા 1450 થી 1555 રૂપિયા, અંજાર 1350 થી 1491 રૂપિયા, માણસા 1350 થી 1614 રૂપિયા, કાલાવડ 1125 થી 1585 રૂપિયા, થરા 1300 થી 1480 રૂપિયા, ભાવનગર 1280 થી 1531 રૂપિયા, જસદણ 1300 થી 1627 રૂપિયા, વિજાપુર 1450 થી 1621 રૂપિયા, કુકડવાડા 1315 થી 1600 રૂપિયા, સિદ્ધપુર 1200 થી 1580 રૂપિયા અને બોટાદ 1350 થી 1650 રૂપિયા।